ફ્રેન્ડ્સ, આજે આપણે પાત્રા એકદમ ટ્રેડિશનલ રીતે બનાવીશું. બાફવાની ઝંઝટ વગર આ પાત્રા તેલ પાણીમાં બને છે, ઝડપથી બને છે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે. વળી એ જલ્દી બગડતા નથી. માટે સાતમ માટે આ પાત્રા છઠના દિવસે ખાસ બનાવવામાં આવે છે. આ સાથે પાત્રામાં ઉમેરવાનો સ્પેશિયલ મસાલો પણ તૈયાર કરીશું. ફ્રેન્ડ્સ, ચેનલ પર નવા હો તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં પાત્રાનો સ્પેશિયલ મસાલો તૈયાર કરીએ. જેના માટે એક પેનમાં લઈશું 2 ટેબલસ્પૂન આખા ધાણા, 1 ટેબલસ્પૂન લઈશું આખું જીરું, સાથે જ 1 ટેબલસ્પૂન વરિયાળી પણ લેવાની છે. મેં અહીં નથી લીધી, પણ તમે ચોક્કસ લેજો. 1 ટીસ્પૂન લઈશું મેથીના દાણા અને હાફ ટીસ્પૂન લઈશું કાળા મરી. મરી જો તમને વધારે પસંદ હોય તો આના કરતાં વધારે ઉમેરી શકો. હવે આ બધા મસાલાને હલકા શેકી લેવાના છે. શેકવાથી એમાંનું મોઇસ્ચર ઉડી જશે, જેથી એને વાટવામાં સરળતા રહેશે. વળી બધા મસાલાનો સ્વાદ અને સુગંધ પણ ઇન્હેન્સ થશે. હલકા શેકાઈ અને મસાલામાંથી સરસ સુગંધ આવવા માંડે એટલે ગેસ બંધ કરી એને ઠંડા થવા દઈશું. અને ત્યાર પછી મિક્સર જારમાં લઈ એનો કોર્સ એવો પાવડર બનાવી દઈશું. તો આ પ્રકારનો સાધારણ કરકરો એવો પાવડર તૈયાર કરવાનો. હવે પાત્રાનો લોટ તૈયાર કરીશું. જેના માટે 1/4 કપ ભરીને લઈશું ચણાનો ઝીણો લોટ. તો એક આખો અને બીજો 1/4 કપ ભરીને મેં ચણાનો લોટ લીધો છે. લોટને ચાળી લેવાનો, જેથી એમાં લમ્સ ન રહે. હવે લઈશું અડધો કપ ભરીને ચોખાનો લોટ. ચોખાનો લોટ ઉમેરીશું એટલે પાત્રા ઉપરથી એકદમ ક્રિસ્પી થશે. હવે 1/4 કપ લીધો છે જુવારનો લોટ. જુવારનો લોટ ઉમેરવાથી ફ્રેન્ડ્સ પાત્રા એકદમ પોચા અને અંદરથી એકદમ સોફ્ટ બને છે. અને હવે એમાં મસાલા કરી લઈએ. સૌથી પહેલાં ઉમેરીશું 1 ટીસ્પૂન મીઠું, હાફ ટીસ્પૂન ઉમેરીશું હળદર, હાફ ટીસ્પૂન ઉમેરીશું તીખું લાલ મરચું, હાફ ટીસ્પૂન અજમો ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. 1 ટેબલસ્પૂન એટલે કે 1 મોટી ચમચી ભરીને ઉમેરીશું આદુ અને લસણની પેસ્ટ. આ સિવાય તમે લીલા મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો. હવે અહીં મેં લીધો છે આમલીનો પલ્પ. આમલીને અડધો કલાક માટે પલાળી એનો પલ્પ કાઢી લીધો છે. તો 6 ટીસ્પૂન જેટલો આમલીનો પલ્પ ઉમેરીશું. સ્પૂનથી માપીને બતાવ્યું છે, જેથી તમને માપ કરવામાં સરળતા રહે. આમલીના બદલે તમે લીંબુનો રસ પણ લઈ શકો છો. અને લીંબુનો રસ જો તમારે લેવો હોય તો આમલીના પલ્પ કરતાં 2 ટીસ્પૂન વધારે લેવાનો. હવે અડધો કપ લીધો છે દેશી ગોળ. આટલો ગોળ અને આટલી આમલી ઉમેર્યા છે, જેનાથી પાત્રા એકદમ ચટપટા અને ખૂબ જ ટેસ્ટી બનશે. હવે મોણ તરીકે એમાં 4 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. આ સિવાય તમારે ખાવાના સોડા ઉમેરવા હોય તો એ પણ ચપટી ઉમેરી શકો છો, પણ હું અહીં એ નથી ઉમેરી રહી. હવે જે મસાલો આપણે તૈયાર કરીને રાખ્યો છે એ અંદર બધો ઉમેરી દઈશું. હવે લોટ સાથે પહેલાં બધું કોરું મિક્સ કરી દેવાનું, જેથી ગોળ, આદુ, લસણ વગેરે સરસ રીતે લોટમાં મિક્સ થઈ જાય. ત્યાર પછી થોડું થોડું પાણી ઉમેરી પાત્રાનું બેટર તૈયાર કરીશું. પાણી થોડું થોડું ઉમેરવાનું, જેથી બેટર એકદમ નરમ ન થઈ જાય. તો થોડું થોડું કરીને 1 આખો કપ ભરીને પાણી મેં અંદર ઉમેરી દીધું છે. અને આ પ્રકારનું સાધારણ નરમ એવું બેટર તૈયાર થયું છે. આ બેટરને આના કરતાં વધારે કઠણ નહીં રાખવાનું, સાધારણ નરમ જ રાખવાનું. હવે અહીં લીધા છે 15 નંગ જેટલા અળવીના પાન, જેને સારી રીતે ધોઈ અને કોટન કપડાથી લૂછી લીધા છે. હવે પાત્રાની પાછળ જે નસનો ભાગ હોય છે એને આપણે કાઢી નાખીશું. અને એ રીતે નસો કાઢીને બધા પાત્રા તૈયાર કરી દેવાના. હવે પાત્રાનું જે ખીરું આપણે તૈયાર કર્યું છે એને થોડું ચમચી વડે હલાવી લઈએ, જેથી ગોળની કણી જો કંઈ આખી રહી ગઈ હોય તો એ પીગળી જાય. હવે પાત્રાને વીંટવાના કઈ રીતે એ જોઈ લઈએ. તો એક પાન લઈ લેવાનું અને એને ઊંધું મૂકી દેવાનું. એના ઉપર પાત્રાનું જે ખીરું તૈયાર કર્યું છે એ લગાવી દેવાનું. મોટી સાઇઝના પાન હોય તો એક જ પાનને વીંટવાનું. મારા પાન થોડી નાની સાઇઝના છે, માટે મેં 2 પાનનો ઉપયોગ કર્યો છે. તો બીજું પાન લઈ એને આ રીતે ઊંધું મૂકી એના ઉપર પણ ખીરું લગાવી દેવાનું. ત્યાર પછી એને બંને સાઈડથી થોડું થોડું ફોલ્ડ કરી એના ઉપર પણ ખીરું લગાવી દેવાનું. હવે નીચેથી ઉપર તરફ એનો રોલ વાળી દેવાનો.
શક્ય હોય ત્યાં સુધી સિંગલ પાનનો જ રોલ તૈયાર કરવાનો, જેથી એકદમ નાનો રોલ તૈયાર થાય અને સરળતાથી એ ચડી જાય. તો આ રીતે બધા પાન વીંટીને તૈયાર થઈ ગયા છે. 3 રોલ થોડા મોટા તૈયાર થયા છે, જેને હું બાફી લઈશ. અને જે પાત્રાનું બેટર તૈયાર કર્યું હતું એ બધું જ વપરાઈ ગયું છે. હવે આ પાત્રાને ચેડવવા માટે નોનસ્ટિક પેનનો ઉપયોગ કરવાનો. મારું પેન સ્ટીલનું છે, પણ એમાં વસ્તુ ચોંટતી નથી. વળી મેં અહીં કઢાઈ શેપનું પેન લીધું છે, પણ જો તમારા પાત્રા વધારે હોય તો ફ્લેટ પેન પણ લઈ શકો. હવે એમાં વધારે નહીં, માત્ર 2 થી 3 ટીસ્પૂન જેટલું જ તેલ લેવાનું. અને તેલ ગરમ થાય એટલે પાત્રાના રોલ એક એક કરીને અંદર મૂકી દેવાના અને ઢાંકણ ઢાંકી દેવાનું. 2 મિનિટ પછી ઢાંકણ ખોલી પાત્રાને પલટાવી દેવાના. હવે બધા પાત્રા ટર્ન થઈ જાય ત્યાર પછી એના ઉપર ફરી એ ઢાંકણ નથી ઢાંકવાનું. પણ અહીં મેં એક સ્ટીલની થાળી લઈ લીધી છે, તો થાળીને પેનના ઉપર મૂકી દેવાની અને એમાં 1 કપ જેટલું પાણી રેડી દેવાનું. હવે પાત્રાને સ્લો ફ્લેમ ઉપર આ જ રીતે થવા દેવાના. અંદર જે વરાળ થશે એ પાણી ભરેલી થાળી સાથે ટકરાશે અને પાણી સ્વરૂપે ફરી પાછું પેનમાં જ પડશે, જેના કારણે આપણને એમાં પાણી છાંટવાની જરૂર નહીં પડે. 2-3 મિનિટ પછી થાળીને આ રીતે હલાવી અને ઊંચકી લેવાની અને ત્યાર પછી પાત્રાને ફરી પાછા ટર્ન કરી દેવાના અને બધા પાત્રાને ફેરવી દીધા પછી ફરી પાછી એ જ પાણી ભરેલી થાળી ઢાંકી દેવાની. જ્યારે પણ પેન ઉપરથી થાળી ઊંચકીએ ત્યારે એને થોડી હલાવી લેવાની, જેથી થાળીની નીચે ચોંટેલું પાણી પાત્રા પર જ પડે અને પાત્રાનું મોઇસ્ચર જળવાઈ રહે અને એ બળી ન જાય. આ રીતે પાત્રાને થતાં 15 થી 20 મિનિટ જેટલો સમય લાગે છે. તો 20 મિનિટ પછી પાત્રાની અંદર ચપ્પુ ખોસીને જોઈ લેવાનું. જો એ સાફ આવે તો સમજવાનું કે હવે એ પાત્રા તૈયાર થઈ ગયા છે. ચડી જાય એટલે એને એક પ્લેટમાં બહાર કાઢી લઈશું. ત્યાર પછી એના ઉપર એક વઘાર કરીશું, જેના માટે વઘારિયામાં 2 થી 3 ટીસ્પૂન જેટલું તેલ લઈ લેવાનું. તેલ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન સફેદ તલ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું. ગેસ બંધ કરી આ વઘારને પાત્રા ઉપર રેડી દઈશું. જો કે તમે આ વઘાર ન કરો અને પાત્રા એમનેમ ખાઓ તો પણ એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. રાંધણ છઠના દિવસે મારા મમ્મી દર વર્ષે આ પાત્રા બનાવતા અને ત્યારે અમે નાના બાળકો ખૂબ જ હોંશે હોંશે ખાતા. આમ તો આ પાત્રાને ડુંગળી અને લીંબુ સાથે સર્વ કરવામાં આવે છે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે આ પાત્રા. અને મસાલો જો બરાબર તમે કર્યો હોય તો આ ચટપટા પાત્રા ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે સાતમ માટેના પાત્રા કઈ રીતે બનાવો છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.